હેલો 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 ઓલ ઓફ યુ સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ કે તમે મસ્ત હશો, મજામાં હશો અને તમારી જે પ્રિપરેશન છે તે એકદમ જ જોરો શોરોમાં શરૂ હશે. હું છું નીલમ માંગુકિયા, તમારી ઝૂલોજી એજ્યુકેટર. PW ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વંદા માટે અભ્યાસ કરવાનો છે, પરંતુ ફક્ત ને ફક્ત તેની બાહ્યાકાર વિદ્યા માટે. તો ચાલો આજે આપણે જોઈએ વંદો. ઓકે, વંદા માટેની વાત કરું, જેવો વંદો બોલું એટલે તમારી આંખની સામે તેની ઇમેજ તો આવી જ જતી હશે. ઓકે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. વંદા માટે તો કે પહેલા આપણે એના સામાન્ય માહિતી છે તેના માટે આપણે અભ્યાસ કરીએ. તેની સામાન્ય માહિતી વિશે આપણે વાત કરીએ. તેની સામાન્ય માહિતી ચાલો આજે લઈએ. ઓકે, સામાન્ય માહિતીની અંદર કે ભાઈ વંદો જે છે તે કઈ સૃષ્ટિમાંથી આવે છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ કે પછી પ્રાણી સૃષ્ટિ? ઓબ્વિયસલી પ્રાણી સૃષ્ટિ. તો અહીંયા વંદો જે છે તે પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ છે તેનો થયેલો. ઓકે, અને પ્રાણી સૃષ્ટિની અંદર કયા સમુદાયની અંદર જોવા મળે છે? તો કે ઓબ્વિયસલી તમને ખ્યાલ છે કે આ સંધિપાદ સમુદાયની અંદર જોવા મળે છે. ઓકે, સંધિપાદ સમુદાય સૌથી મોટો સમુદાય છે, સંધિપાદ સમુદાય. ત્યારબાદ તો કે આ જે સંધિપાદ સમુદાય છે એની અંદર કયો વર્ગ છે તેનો? તો કે તેનો વર્ગ જે છે તે કયો વર્ગ છે? ઇન્સેક્ટા, એટલે કે કીટક વર્ગનું પ્રાણી છે. અને તેનું જો વૈજ્ઞાનિક નામ આપણે જોવા જઈએ તો તેનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. પેરીપ્લેનેટા અમેરિકાના. ઓકે, નામ લઉં એટલે તમને એમ અમેરિકાનું યાદ આવી જતું હશે. અમેરિકાથી શું આવેલો હશે વંદો? તો કે હા, અમેરિકાથી જ આ વંદો આવેલો છે ઇન્ડિયામાં. પણ અહીંયા એકચ્યુઅલી તે અમેરિકાનો પણ નથી. તેનો ઉદ્ભવ જે થયેલો છે તે આફ્રિકાની અંદર થયેલો છે. અને આપણે કોઈ જર્મન વંદો, ઓસ્ટ્રેલિયન વંદો કોઈના માટે નથી ભણવાનું. વંદાની તો ઘણી બધી જાતિઓ છે. આપણે જોવાનું છે પેરીપ્લેનેટા અમેરિકાના. ઓકે, તો આ વંદો ભાઈ ઇન્ડિયામાં શું કરે છે અમેરિકાનો. તો કે જ્યારે ભારત આઝાદ થયું હતું ત્યારે પોપ્યુલેશન વધારે હતી. હવે એટલી જે પોપ્યુલેશન હતી તેમ તો કે એને અન્ન પુરવઠો પૂરો પડી શકે એમ નહીં હતો, ખાસ કરીને વીટ. ઓકે, તો ઘઉંની જે બોરી આવે તે અમેરિકાથી અહીંયા ઇન્ડિયામાં લાવવામાં આવેલી હતી, અમેરિકામાંથી. તો ઘઉંની બોરીની સાથે ભરી ભરીને આ વંદા આવેલા હતા. અને પછી આ વંદાએ ઇન્ડિયાને જ પોતાનું ઘર કરી લીધેલું છે. તો અહીંયા તો કે એનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના, જેનો ઉદ્ભવ થયેલો છે વંદાનો તો કે આફ્રિકાની અંદર. હવે આ વંદા કેવા હોય છે? તો કે કદની અંદર મોટા હોય છે. ઓકે, અને 34 થી 53 કે 54 mm ના વંદા જોવા મળતા હોય છે. તમે વંદા જુઓ તો કઈ ટાઈપના વંદા તમને જોવા મળે છે? તો કે આ ટાઈપના વંદા તમને જોવા મળતા હોય છે. ઓકે, આ ટાઈપના વંદા જેની અંદર તો કે ઓકે, અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ લેજ છે. ચાલો, એટલું બધું ના આવે નીચે. ઓહો, ચાલો, વંદા તમને જોવા મળે છે તો કેવા કદના? તો કે મોટા કદના વંદા જે છે તે તમને જોવા મળતા હોય છે. મોટા કદના વંદા. ઓકે, મોટા કદના વંદા તમને જોવા મળે છે. ઓકે, હવે અહીંયા તો કે એ મોટા કદના વંદા પેરીપ્લેનેટા અમેરિકાના છે. બીજી હવે વાત કરીએ તો કે આ વંદો જે છે તેનું કદ કેટલું હોય છે? તો કે તેનું કદ જે છે તે 1/4 ઇંચ અથવા તો 3 ઇંચ. ઓકે, 0.6 થી 7.6 સેન્ટીમીટર છે તેનું કદ. રંગની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો રંગ કેવો છે?
તો કે રંગ તેનો બદામી રંગ અથવા તો ઘેરો કથ્થઈ રંગ, અથવા તો ઘણા એવા વંદા છે કે ઉષ્ણકટિબંધ વિસ્તારની અંદર કે જેની અંદર રંગ જે છે તે ચેન્જ જોવા મળે છે. ઓકે, એટલે ઉષ્ણકટિબંધની જો આપણે વાત કરીએ તો ઉષ્ણકટિબંધમાં કટિબંધ પ્રદેશમાં તો કે ચળકતા પીળા રંગના, લાલ રંગના, લીલા રંગના વંદા જોવા મળેલા છે. કાળા રંગના પણ વંદા જોવા મળે છે. ઓકે, તો અલગ અલગ રંગના વંદા જોવા મળતા હોય છે. હવે અહીંયા તો કે આનું રહેઠાણ ક્યાં છે ભાઈ? વંદા જોવા તો મળે છે પણ અહીંયા તેનો વસવાટ, તેનું રહેઠાણ કયું છે? ઓકે, તો કે રહેઠાણની અંદર આપણે જોઈએ તો કે ગટરમાં જોવા મળે, સરસ જગ્યા છે. ઓકે ગટરમાં જોવા મળે છે. ત્યારબાદ તો કે ઘરમાં જોવા મળે, ઓકે, રસોડામાં જોવા મળે, માણસ જે છે એને ત્રાસી જાય ત્યાં સુધી જોવા મળે, ઘણો ઉપદ્રવ કરે અને માનવને રોગ પણ કરી શકે છે. માનવ જે છે તેને રોગ પણ કરી શકે છે વંદા. ઓકે, તો બધી જ જગ્યાએ જોવા મળે છે. હવે બીજું એમ થાય કે ભાઈ વંદાનો ખોરાક કયો છે? તો કે વંદો જે છે તેનો ખોરાક આપણે લઈએ તો કે તે કાગળ પણ ખાય, ચામડું પણ ખાય, ઓકે, લેધર પણ ખાય, બીજ પણ ખાય, કોઈકનું માંસ પણ ખાય. ટૂંકમાં વંદો જે છે તે શાકાહારી પણ નથી, માંસાહારી પણ નથી, પણ કેવો છે વંદો? તો કે મિશ્રાહારી પ્રાણી છે. ઓકે, એટલે કે તે શાકાહારી અને મિશ્રાહારી, તેને બધું જ ચાલે છે. અને મોટા ભાગે મેં રહેઠાણ તો આ કીધું, પણ જ્યાં એવું ભેજયુક્ત વાતાવરણ છે, હુફાળું વાતાવરણ છે, ત્યાં વંદા વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. ઓકે, તો આ વંદા માટેની એકદમ સામાન્ય વાત હતી. બીજું તો કે તમે ઘણી વખત એવું જોયું હશે કે રાત્રિ દરમિયાન તમે સૂઈ ગયા છો, પછી વળી કંઈક તમને પાણી પીવાનું મન થયું, ચાલો તમે રસોડામાં ગયા, રસોડાની અંદર તમે લાઈટ જે છે તે સ્ટાર્ટ કરી, તો વંદા તેની મીટિંગ જમાવીને બેસેલા હોય છે. એટલે કે રાત્રિ દરમિયાન વંદા જે છે તે વધુ જોવા મળે, પણ તે તમે જેવી લાઈટ ઓન કરો તો આમ તેમ ભાગવા લાગે છે. ઓકે, તો રાત્રિ દરમિયાન તો કે બહાર નીકળે છે, દિવસ દરમિયાન તો કે ક્યાંક ખુરશીમાં હોય, કંઈક દરવાજાની અંદર કંઈક કશેક હોય, કંઈક એવા ખાડા કંઈક પડેલા હોય ઘરની અંદર, દિવાલની અંદર, ત્યાં ઘૂસી જતા હોય. કેમ કે વંદો લાંબો છે, ચપટો પણ છે, પૃષ્ઠવક્ષ બાજુએથી થોડો. ઓકે, તો ગમે ત્યાં જઈને એ રહેતા હોય છે, પણ રાત્રિ દરમિયાન તે બહાર નીકળે છે. ઓકે, તો વંદો જે છે તે નિશાચર પ્રાણી પણ છે. ઓકે, કેવું પ્રાણી છે? તો કે નિશાચર પ્રાણી. નિશા એટલે રાત્રિ, ચર એટલે દોડે છે. હવે આ સંધિપાદ સમુદાય સૌથી મોટો સમુદાય છે, ફર્સ્ટ નંબરનો સમુદાય છે. તો આ એટલો સક્સેસ હોવાનું કારણ શું છે? તો કે આપણે જોયું હતું કે આ પહેલો એવો પ્રાણી સમુદાય છે કે જે ઝડપી દોડી શકે છે. ઓકે, માનો કે તમે કોઈ વંદાને મારવા માટે જાઓ છો, તો વંદો પહેલા તો તમારી સામે આવે છે, તમે બેડ પર ચડી જાઓ, સોફા ઉપર ચડી જતા હોવ છો, ઓકે, એ આ કરતા કરતા વંદો તમારી સામે આવતો હોય તો, પણ એ સ્પીડમાં દોડે છે એકદમ જ. અને આ જ તેની સક્સેસ માટેનું રહસ્ય છે કે પહેલી વાર તો કે પૃથ્વી પર સૌથી સક્સેસફુલ સમુદાય હોય તો આ સંધિપાદ સમુદાય છે. એટલે ઝડપી દોડનારા પ્રાણી પણ કહી શકાય અહીંયા. ઓકે, ક્યાં લખીએ? ચાલો અહીંયા લખી દઉં. તો કે ઝડપી દોડનાર પ્રાણી છે પગ દ્વારા. ઓકે, તો આ એની સામાન્ય માહિતી છે. હવે વંદો આપણે જોઈએ તો કે બીજી વાત એમ કહીએ કે આપણે એટલું પણ જોયેલું હતું કે તેનું બાહ્ય કંકાલ છે, એ બાહ્ય કંકાલ તો કે કાઇટિન નું બનેલું છે. એના કારણે વંદો જે છે તે સ્ટ્રોંગ છે, જલ્દી મરતો નથી. ઓકે, આપણે એને મારવા જઈએ છીએ નો ડાઉટ. એટલે અહીંયા બાહ્ય કંકાલ તો કે બાહ્ય કંકાલ જે છે તે કાઇટિન નું બનેલું છે.
કાઇટિન એકદમ મજબૂત. ઓકે, અને એના કારણે તો કે વંદો જે છે તે ઝડપથી મરતો પણ નથી. ચાલો હવે વંદા માટેની આપણે આગળ બીજી વાત કરીએ. માનો કે ઉપરના બધા જ કવચ આપણે હટાવી દઈએ છીએ વંદાના, તો આપણે વંદાના શરીર માટેની વાત કરીએ. ઓકે, તો વંદાના શરીરની અંદર શું જોવા મળે? વંદાનું શરીર, યસ, વંદાનું શરીર જે છે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે, પણ આપણે એક એક ભાગ જોઈએ કે વંદાનું શરીર, તેની અંદર પહેલો ભાગ લઈએ. માની લો આ ટાઈપનો મેં ભાગ લીધો છે, હાઇપોથેટિકલ છે, એટલે કે ગમે તે હું અત્યારે દોરું છું એવું નહીં કે વંદા જેવું જ દેખાય. તો અહીંયા તમે જુઓ કે વંદો જે છે તે એનો શીર્ષ છે. અહીંયા ચાલો વંદો સ્માઈલ આપે છે, યસ. ચાલો આ વંદાનું શીર્ષ છે. તો જો શીર્ષ માટેની હું વાત કરું, શીર્ષ માટેની ફક્ત વાત, તો અહીંયા હું તમને શીર્ષ માટેની વાત કરું કે ભાઈ શીર્ષ ક્યાં આવેલું છે, તો કે વંદાની અંદર શીર્ષ જે છે તે અગ્રબાજુએ, અગ્રબાજુએ એટલે કે અગ્રછેડે આવેલું છે. ઓકે, અગ્રછેડે આવેલું છે. તો અહીંયા શીર્ષ છે, અગ્રછેડે છે. અહીંયા તો કે નાની એવી ગરદન બતાવી દઉં તમને, અહીંયા તો કે નાનો એવો ઉરસીય ભાગ બતાવી દઉં. અને અહીંયા તો કે ઉદરનો ભાગ બતાવી દઉં. ચાલો, તો આ વંદો છે. ચાલો આ રીતે છે. અહીંયા નાની એની શું છે? ગ્રીવા છે, એટલે કે ગરદન છે. ઓકે, અહીંયા ઉરસીય ભાગ છે. હવે જો વંદો તમે જુઓ તો કે અગ્ર બાજુએ છે, અગ્ર બાજુએ તેનું શીર્ષ છે. સોરી, ઓકે, આ ગ્રીવા છે નાજુક કે જે ઉરસ અને શીર્ષને જોડે છે, એ વાત પછી કરીએ. પણ વંદો અહીંયા તો કે શીર્ષ જે છે તે અગ્ર બાજુએ હોય, અગ્ર બાજુએ અને આ રીતે હોય છે. ખ્યાલ આવ્યો? એટલે કે અગ્ર બાજુએ છે અને બાકીનું જે શરીર છે તેના કાટખૂણે આવેલું છે. એટલે કે બાકીના શરીરના ભાગો આપણે લઈએ તેના કાટખૂણે આવેલું છે. કાટખૂણે શીર્ષની રચના જોવા મળતી હોય છે. હવે શીર્ષ તો કે આપણે દોરીએ શીર્ષ, જો કે આવું હોતું નથી, પણ તમને સમજવા માટે આપણે આવું શીર્ષ દોરીએ. ચાલો, ઓકે, સમજવા માટે છે ફક્ત. શીર્ષની અંદર શું જોવા મળે એની વાત આપણે પહેલા કરીએ. ઓકે, આ ફક્ત સમજવા માટે છે, આ ટાઈપનું નથી, કેમ કે તમને થોડું કટપટું આપેલું છે કે જેને તમે સમજવા જશો તો એટલું એમ સમજાશે નહીં, પણ આપણે અહીંયા આ રીતે લઈએ છીએ. ઓકે, શીર્ષની અંદર તો કે આપણે પહેલા તો કે આંખ માટેની વાત કરીએ. ચાલો, અહીંયા આંખ આવેલી છે શીર્ષની અંદર. ઓકે, તો આ જે આંખ આવેલી છે એ આંખ કેવી છે? તો કે સંયુક્ત આંખ છે, સંયુક્ત આંખ છે, અને કમ્પાઉન્ડ આઈસ તરીકે લેવામાં આવે. હવે સંયુક્ત આંખ છે તેની અંદર શું છે? તો કે તેની અંદર આ ટાઈપનું આપણે લઈએ તો કે આવી ષટકોણાકાર રચના જે છે તે જોવા મળે છે. 2000 ષટકોણાકાર નેત્રિકાથી આ બનેલું છે. ઓકે, આવી ષટકોણાકાર રચના જોવા મળે છે. અને આવી રચના કેટલી મેં તમને કીધું? તો કે 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકાથી બનેલું છે. નેત્રિકાથી બનેલી આંખ જોવા મળે છે. તો આ જે આંખ છે ષટકોણાકાર 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકા, તો તે માનો કે કોઈ જોવે છે કોઈ વસ્તુને. માનો અહીંયા કોઈ વસ્તુ છે, વસ્તુની અંદર આપણે લઈ લઈએ કે ભાઈ કંઈક ટ્રી આવેલું છે, એટલે કે વૃક્ષ આવેલું છે એમ લઈ લઈએ. ચાલો, અહીંયા આપણે લઈ લઈએ છીએ કે ભાઈ કંઈક વૃક્ષ આવેલું છે. ઓકે, તો આ જે વૃક્ષ છે આ રીતે, તો અહીંયા વંદો જ્યારે આ વૃક્ષને જોવે તો તમે શું માનો છો કે તરત જ તેને તે ઇમેજ જોવા મળશે? તો કે નહીં, વંદા પાસે તો કે મોઝોઇક
પ્રતિબિંબ, સોરી, મોઝોઇક ઇમેજ છે, મોઝોઇક દ્રષ્ટિ છે. ઓકે, મોઝોઇક દ્રષ્ટિ છે. હવે તમને થાય મોઝોઇક દ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ? તો જુઓ કે અહીંયા વંદો જ્યારે કોઈ પણ ઇમેજ જોવે, માનો કે કોઈ વૃક્ષને જોયું, તો એ જ્યારે જોવે છે ત્યારે તો કે એને પહેલા તો કે એટલું દેખાય છે, ત્યારબાદ બીજો નાનો એવો ભાગ છે તે જોવે, ત્યારબાદ તો કે ફરી એટલો ભાગ છે તે જોવે, અહીંયાથી એટલો ભાગ છે તે જોશે. ઓકે, તો આ રીતે નાના નાના ભાગ તે જોશે. ડાયરેક્ટ જ આપણે કઈ રીતે જોઈએ કે ભાઈ હું તમને જો, તમે મને જો, ડાયરેક્ટ જોઈ શકીએ કે ભાઈ સામે નીલમ મેમ ભણાવે છે, તમે ભણો છો, હું નથી જોઈ શકતી, ઇટ્સ ઓકે, ઓનલાઈન ના કારણે, પણ સામે કેમેરો છે તો હું જોઈ શકું છું કે ભાઈ સામે કેમેરો છે. એની અંદર ધીમે 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 નાના પાર્ટ જોડાશે અને પછી મને એ ઇમેજ દેખાશે, એવું બનતું નથી. ઓકે, જ્યારે આની અંદર તો કે આ નાના નાના ભાગ જે છે તે નાના નાના ભાગ આની અંદર આ રીતે તો કે જોવા મળે છે. આખા વનસ્પતિની અંદર આવા નાના નાના ભાગ, એટલે કે આવા નાના નાના ભાગનું કોન્ટ્રીબ્યુશન થશે, નાના નાના પાર્ટનું, નાના નાના ભાગ એને જોવા મળે અથવા તો નાના નાના પાર્ટ જોવા મળે અને તે ભેગા થાય, કોન્ટ્રીબ્યુટ થાય અને ત્યારબાદ પૂરી ઇમેજ, પૂરું પિક્ચર જોવા મળે છે, પૂરી ઇમેજ જોવા મળે છે. એક આખી ટ્રીની ઇમેજ જોવા મળે. ઓકે, તો આપણે જે રીતે જોઈએ છીએ કે યસ અહીંયા એક બુક પડી છે, હા હું જોઈ શકું છું, તો વંદો આ રીતે નથી જોઈ શકતો દિવસ દરમિયાન. ઓકે, દિવસ દરમિયાન તો કે એને 2000 જેટલા પ્રતિબિંબ તે ઝીલે છે પોતાની આંખની અંદર, એટલે નાના 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 ભાગ જે છે તે પહેલા જોવા મળશે. આ બધા નાના નાના ભાગ ભેગા થઈને એક પૂરી ઇમેજની રચના કરે છે, ત્યાર પછી તેને એક પૂરી ઇમેજ જોવા મળતી હોય છે. ઓકે, દિવસ દરમિયાન તેને એટલું જોવા મળતું નથી. મેં તમને કીધું ને કે ભાઈ રાત્રિ દરમિયાન તેઓ પાર્ટી કરે છે. ઓકે, દિવસ દરમિયાન તમને ઓછા વંદા જોવા મળતા હોય છે. તો અહીંયા આવી દ્રષ્ટિને મોઝોઇક દ્રષ્ટિ કહેવાય. કેમ કે મોઝોઇક નો અર્થ શું થાય છે? મોઝોઇક એટલે કે નાના નાના ટુકડા. ઓકે, તો અહીંયા નાના નાના પાર્ટ છે એ ભેગા થઈને જોવા મળે છે. તો આ મોઝોઇક દ્રષ્ટિ દિવસ દરમિયાન તો એટલી કામની નથી, પણ રાત્રિ દરમિયાન તેનો લાભ છે તે ચોક્કસ થાય છે. તો કે રાત્રિ દરમિયાન આ નાઇટ વિઝન આપણે લઈએ વંદાનું, તો એ નાઇટ વિઝન એકદમ જ ક્લિયર હોય છે, સ્ટ્રોંગ હોય છે, ક્લિયર નહીં સોરી, સ્ટ્રોંગ હોય છે. નાઇટ વિઝન જે છે તે તેનું કેવું હોય છે? એકદમ જ સ્ટ્રોંગ હોય છે. કેમ કે રાત્રિ દરમિયાન તો કે કોઈ પેપર છે તેને જોઈ શકે, કોઈ કાગળ તેને પણ જોઈ શકે, કાગળ પેપર કાગળ એક જ. ઓકે, કોઈ કીડા જાય છે તે પણ એને એ જોઈ શકે છે. ટૂંકમાં રાત્રિ દરમિયાન તે જોઈ શકે છે. પણ હજુ પણ મેં તમને શું કીધું કે રાત્રિ દરમિયાન જ તમને વંદા પાર્ટી કરતા નજરે ચડતા હોય છે, કે જ્યારે બધા સૂઈ જાય છે, અંધારું થઈ જાય છે, તો એ દરમિયાન જ તે પાર્ટી કરતા હોય છે કે કંઈક ખાવાનું શોધતા હોય છે. ઓકે, રાત્રે તેને મજા આવે છે. કેમ? તો કે તેને દેખાય છે, એટલે એવું નહીં કે આવી નાની નાની ઇમેજ ભેગી થાય અને પછી પૂરી ઇમેજ આવે, પણ એને પૂરી ઇમેજ દેખાય છે. માનો કે કીડો જાય છે તો તેને દેખાય છે કે ભાઈ કીડો જાય છે. ઓકે, પૂરી રીતે ખ્યાલ આવ્યો. પણ તેને કેવું દેખાય છે? તો કે તેને બ્લર દેખાય છે, ઝાખું દેખાય છે. રાત્રિ દરમિયાન નાઇટ વિઝન સ્ટ્રોંગ છે, પણ એને દેખાશે કેવું? તો કે ઝાખું દેખાતું હોય છે. હવે તમે કેવું ઝાખું દેખાય છે, બરાબર, ઝાખું દેખાય, પણ એને તો કામ શું છે? એને તો ફક્ત ખાવાનું કામ છે. કીડા જાય છે, ઝાખા દેખાય છે, બસ તે ઓળખી જાય છે કે કીડા જાય છે, ઇટ્સ ઓકે, એટલું એને ઇનફ છે. કેમ કે એને તો ખોરાક જોઈએ છે. પછી એવું તો નહીં જોવા જાય કે ભાઈ આ કીડા કયા રંગના છે, કઈ પેટર્નમાં છે, તેની અંદર લાઈન છે તો કઈ રીતે લાઈન આવેલી છે, આ કીડા બ્યુટીફુલ છે, સરસ મજાના છે, ઓકે, દેખાવમાં ગમે એવા છે, તો હું એને ખાઉં. આવું વંદા કરતા નથી. ખ્યાલ આવ્યો? વંદાને શું છે? બસ ખાવાનું મળે છે,
વંદો કહે છે ભાઈ મારે કોઈ નખરા નથી, કીડો જાય છે મને દેખાય છે, બસ ઝાખો તો ઝાખો, પણ મને દેખાય છે કે એ કીડો જાય છે, બસ મારો તો ખોરાક થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં કહેવાનો અર્થ અહીંયા એવો છે કે ઝાખું દેખાય છે તેને કહેવાય ઓછું રિઝોલ્યુશન. રિઝોલ્યુશન પાવર લો છે. ઓકે, આપણે જેવું જોઈએ કે ભાઈ સામે જો તરત મને કેમેરો દેખાય છે એકદમ ચોખ્ખો દેખાય, ખ્યાલ આવ્યો? પણ એવું તેની અંદર હોતું નથી. ઝાખું દેખાય એટલે ઓછું રિઝોલ્યુશન છે. ઓછું રિઝોલ્યુશન તેની અંદર જોવા મળતું હોય છે. તો આ આંખ માટેની વાત થઈ. સંયુક્ત આંખ છે, ષટકોણ આકાર નેત્રિકા આવેલી છે તેની અંદર 2000 જેટલા પ્રતિબિંબ તે ઝીલી શકે છે. ત્યારે એક આખી ઇમેજ દેખાય છે. આવી દ્રષ્ટિને મોઝોઇક દ્રષ્ટિ કહેવામાં આવે છે. ઓકે, મોઝોઇક એટલે નાના નાના ટુકડા. ઓકે, મોઝોઇક દ્રષ્ટિનો લાભ એ છે કે નાઇટ વિઝન સામાન્ય હોય છે, રાત્રિ દ્રષ્ટિ જે છે તે સામાન્ય હોય છે. એટલે કે દેખાય છે તો ઝાખું, પણ પૂરી ઇમેજ તો દેખાય છે. બ્લર ભલે દેખાય પણ દેખાય તો છે. ઓકે, ઓછું રિઝોલ્યુશન પાવર તેને કહેવાય. હવે આંખ માટેની વાત થઈ. બીજું તો કે અહીંયા એક અવશિષ્ટ આંખ આવેલી છે જેનું કઈ જ કામ નથી. અવશિષ્ટ આંખ, નેત્રિકા આપણે કહીશું. ઓકે, બીજું આંખની અંદર તો કે એનું જે આધારક પટલ છે. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ ઉપરની તરફ. ત્યાંથી તો કે એક સ્પર્શક નીકળે છે જે સંવેદી છે. ચાલો, શીર્ષની અંદર એટલી વાત ખ્યાલ આવી હશે. હવે આપણે જોઈએ કે તે ખોરાક કઈ રીતે લે છે. આ સરસ રીતે તમે સમજજો શીર્ષ માટે. ચાલો જોઈએ અહીંયા. તો કે માનો આપણી જેવા તો હોઠ હોતા પણ નથી તેની પાસે, પણ આપણે એવા હોઠ દોરીએ છીએ કે ભાઈ આ એક હોઠ એની પાસે આવેલો છે જે ઉપરની તરફ છે. એટલા માટે આપણે આને શું કહેશું? ઉપરી ઓષ્ઠ. ઉપરી ઓષ્ઠ. ઓકે, અથવા તો કહેવાય અધી ઓષ્ઠ. ધ્યાન આપજો અહીંયા. ત્યાર પછી તો કે અહીંયા આપણે લઈએ કે અહીંયા એક આ રીતે હોઠ આવેલો છે મસ્ત મજાનો. જો કે આ ટાઈપનો હોતો નથી એમ મેં કીધું. ઓકે, તમે પાછા એમ નહીં માનતા કે ઓહો વંદાને પણ આપણી જેવા હોઠ નહીં. સમજવા માટે હું ફક્ત કહું છું. અહીંયા પણ એક હોઠ આવેલો છે. ઓકે, પણ આ જે હોઠ છે તે નીચેની તરફ છે. આપણી અંદર પણ છે ને ઉપરી હોઠ છે, નીચેનો હોઠ છે, ઉપરી ઓષ્ઠ, અધઃ ઓષ્ઠ. આ પણ અધઃ ઓષ્ઠ છે, જેને દ્વિતીય જંભ તરીકે લેવામાં આવે. દ્વિતીય જંભ, વક્ષ જંભ. ઓકે, આ રીતે તેને ઓળખવામાં આવે છે દ્વિતીય જંભ. હવે તમે વિચારો આપણી અંદર હોઠ કેટલા છે? ઉપરી હોઠની વાત કરું તો એક છે. નીચેનો હોઠ હું તમને કહું તો એ પણ એક છે. કે એવું તો નથી અહીંયા હોઠ છે ઉપરી અને અધઃ, અહીંયા પણ હોઠ લાગેલા છે ઉપરી અને અધઃ, અહીંયા પણ હોઠ લાગેલા છે ઉપરી અને અધઃ. છે તો એક જ છે. તેવી જ રીતે વંદાની અંદર પણ જો આ ઓષ્ઠ આવેલા છે તો તે એક જ ઓષ્ઠ છે. ઓકે, વંદાના મુખની અંદર આપણે જોઈએ તો ઉપરી ઓષ્ઠ એક જ છે, અધઃ ઓષ્ઠ પણ એક જ છે. ઓકે, જોડમાં નથી. આના સિવાયની રચના આપણે લઈએ તો કે અહીંયા જ્યાં ઉપરી ઓષ્ઠ છે ત્યાં ઉપરી ઓષ્ઠ છે ત્યાં તો કે ત્યાં અધોજંભ આવેલું છે. અધોજંભ આવેલું છે. આ જે છે યલો કલરથી મેં દર્શાવેલું છે અહીંયા. ઓકે, એ યલો કલરથી જેને હું ગ્રીન કલરથી એરો આપું છું તે શું છે? અધોજંભ. હવે જુઓ, અધોજંભ ફક્ત અહીંયા જ હશે એવું નહીં, ફક્ત અહીંયા જ હશે એવું નહીં. આ રીતે અધોજંભ આવેલો છે અહીંયા. ઓકે, અહીંયા પણ અધોજંભ આવેલો છે. બંને બાજુ અધોજંભ આવેલા છે. એના મુખાંગો માટેની હું વાત કરું છું. મુખ છે, ઓઠ માટેની વાત મેં કરી લીધી, પણ અહીંયા બંને સાઈડ શું છે તો કે અધોજંભ આવેલા છે. ઓકે, તો આ અધોજંભ બંને બાજુએ હશે. ઓકે, ત્યાર પછી તો કે જ્યાં દ્વિતીય જંભ છે, અધઃ ઓષ્ઠ છે, તે બાજુ પણ તો કે કઈક રચના આવેલી છે. ઓકે, એ બાજુ પણ કઈક રચના આવેલી છે અને આ રચનાને આપણે કહીએ છીએ પ્રાથમિક જંભ.
પ્રાથમિક જંપ, જેની અંદર નાના નાના ખંડ ટાઈપની રચના જે છે તે આવેલી છે. ઓકે, જો અહીંયા મેં શું કીધું, આ જે રચના છે અહીંયા ઘાટી કરીને બતાવી દઉં, ચાલો. એને મેં કીધું પ્રાથમિક જંપ, જે અધઃ ઓષ્ઠ છે તે બાજુ આવેલી છે અને આ રીતે નાની નાની રચના આની અંદર જોવા મળે છે, જે સંવેદી રચના છે. કંઈક ખોરાક આવશે તો પકડીને મોઢામાં લઈ લેશે. તો વંદો કઈ રીતે આ પ્રાથમિક જંપ જો કહીએ તો એ બે છે, એટલે કે એક જોડી છે. અધો જંપ જો કહીએ તો તે બે છે, એટલે કે આ બાજુ અધો જંપ, આ બાજુ પ્રાથમિક જંપ. તો નાની નાની રચના છે આગળ. ઓકે, તો શું કરે છે, આપણે ખોરાક ખાઈએ તો આ રીતે ખાઈએ, આ રીતે ખાઈએ. ઓકે, તો અહીંયા વંદો એક તો આ ઓષ્ઠ તે આ રીતે ખુલ્લે છે. ઓકે, અને બીજું અહીંયા જે અધો જંપ આવેલું છે કે પ્રાથમિક જંપ આવેલું છે એ કઈ રીતે, એ આ રીતે ખોરાક લે છે. ખ્યાલ આવ્યો? અને અધો જંપની અંદર આ અધો જંપ છે તેની અંદર તીક્ષ્ણ રચના આવેલી છે, એટલે ખોરાક જે છે તેને ભરડે છે, તેનો ભૂક્કો કરે છે, તેને દળે છે, પણ એટલી માત્રામાં નહીં, ઓછી માત્રામાં, ઓછા એવા નાના નાના ટુકડા થઈ. ઓકે, આપણે પણ ખોરાક મોઢામાં લઈએ તો ડાયરેક્ટ પાચન થઈ જાય, ડાયરેક્ટ એકદમ સ્મોલ 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 પીસીસ થઈ જાય, એકદમ જ કણી 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 થઈ જાય, એવું નથી થતું. ખ્યાલ આવ્યો? આપણે પણ પેલા નાના નાના પીસ છે તેની અંદર પેલા જટિલમાંથી થોડોક ઓછો જટિલ બને છે, સામાન્ય બને છે, પણ એટલો એકદમ સરળ તો બનતો નથી. તો એવી જ રીતે અહીંયા પણ આ જ વસ્તુ છે. ઓકે, અહીંયા આવેલા છે અધો જંપ, પ્રાથમિક જંપ કે જે જોડમાં છે, અને તે જ્યારે આ રીતે ખુલ્લે છે તો અહીંયાથી આ રીતે ખુલશે, ખોરાક જે છે તે લેશે અને એને ભરડીને ભૂક્કો પણ કરશે. આ રીતે અહીંયાથી અને આ રીતે. ઓકે, બંને પ્રક્રિયા આ રીતે અને આ રીતે ચાલતી હોય છે. એટલે આ જે છે તે મુખ માટેની આપણે વાત કરી, જો કે એકચ્યુઅલમાં આવું નથી હોતું. હું તમને બતાવું કે કઈ ટાઈપની રચના હોય છે. ચાલો, જુઓ હવે, આ નહીં, આ આકૃતિ પણ નહીં, જુઓ અહીંયા જે તમારી બુકની અંદર જ આપેલું છે, અહીંયા તમે જોશો તો કન્ફ્યુઝ થઈ જશો, એટલે મેં થોડીક આપણે એ રીતની આકૃતિ દોરેલી છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા ઉપરી ઓષ્ઠ, તો કે આ જે છે તે ઉપરી ઓષ્ઠ છે, જેને આપણે અધિજંભ કીધું. ઓકે, બીજું આપણે લઈએ તો કે દ્વિતીય જંભ આપણે લઈએ તો આ જે છે તે દ્વિતીય જંભ છે. આ દ્વિતીય જંભ છે કે જેને આપણે અધઃ ઓષ્ઠ કીધેલું છે. ત્યારબાદ તો કે આ જે વચ્ચેનું છે તે અધો જંભ છે, જે બંને બાજુએ છે એમ મેં કીધું. ઓકે, અને અહીંયા જે જોવા મળે છે આ રીતનું, જે શું છે, પ્રથમ જંભ છે, કે જેની અંદરથી તો કે આ રચના પણ આપણને અહીંયા જોવા મળે છે, બંને બાજુએ હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો, તો આ અધિજંભ ઉપરી ઓષ્ઠ છે, અને મેં કીધું તેમ અધોજંભ કે જેની પાસે તો કે આવી તીક્ષ્ણ રચના આવેલી છે, કે જેના કારણે તે ખોરાકને ભરડીને ભૂક્કો કરી શકે છે. ઓકે, ત્યારબાદ તો કે અહીંયા મેં તમને વાત કરી દ્વિતીય જંભની. ઓકે, દ્વિતીય જંભની વાત કરેલી છે. અહીંયા દ્વિતીય જંભની રચના તમને આપેલી છે આખી, નીચેનું હોઠ, ત્યારબાદ અહીંયા પ્રાથમિક જંભ જે તમને જોડમાં આપેલું છે બંને બાજુ, પ્રાથમિક જંભ. ઓકે, તો આ રચના છે. હવે આ રચના તો કે મુખ, મુખાંગો, હવે આ મુખ જે છે ઉપરી ઓષ્ઠ અને અધઃ ઓષ્ઠ, એની મધ્યમાં માંસલ અધો જીહવા આવેલી છે, જે જીભ જેવી રચના છે, અને જેની રચના તમને અહીંયા દર્શાવેલી છે. આ અધો જીહવા છે. ઓકે, અહીંયા સુધી ઓલમોસ્ટ ક્લિયર તમારું. તો આ શીર્ષ માટેની મેં વાત કરી હતી, શીર્ષ માટેની વાત છે આ. ઓકે, હવે સેકન્ડ વાત આપણે કરીએ તો કે ગ્રીવા માટેની વાત કરીએ. આ ગ્રીવા અહીંયા મેં બતાવેલી છે, પણ જ્યારે તમે વંદાને જુઓ તો આ ગ્રીવા દેખાતી નથી.
શા માટે નથી દેખાતી એની વાત આપણે પછી કરીશું. ઓકે, પહેલા આપણે જોઈએ તો કે આ ઉરસ અને ઉદર જે છે તો કે ઘણા ખંડોની અંદર વિભાજિત થયેલું છે. અહીંયા ઘણા ખંડો જે છે તેની અંદર તે વિભાજિત થયેલું છે. ઓકે, તો આ દરેક ખંડ જે છે એની અંદર મેં કીધું કે કાઇટિન યુક્ત રચના જોવા મળે છે. દરેક ખંડ ઉપર કાઇટિન જોવા મળે છે. તો કે હા, જોવા મળે છે. દરેક ખંડ ઉપર કાઇટિન જેવી રચના જે છે તે જોવા મળતી હોય છે. ઓકે, કાઇટિન જેવી રચના જોવા મળે છે. મોટો ખંડ બન્યો, નાનો કરી દઈએ. ચાલો, આ જે ખંડ છે તેની અંદર તો કે અહીંયા આપણે લઈ લઈએ કાઇટિન જેવી રચના. ઓકે, અહીંયા આપણે લઈ લઈએ ચાલો, હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા જુઓ કે આ એક ખંડ આપણે ઉચકીને ત્યાં લીધેલો છે. તો અહીંયા આ ખંડની અંદર તો કે અહીંયા કાઇટિન જેવી રચના જોવા મળે છે. અહીંયા એક કાઇટિન જેવી રચના જોવા મળે છે. અહીંયા પણ કાઇટિન જેવી રચના જોવા મળે છે. ઓકે, તો આ જે ખંડની અંદર ઉપરની તરફ કાઇટિન જેવી રચના જોવા મળે છે એ કાઇટિન જે આવેલું છે તેને કહેવામાં આવે છે ઉપરી કવચ. અહીંયા તમે જુઓ કે અહીંયા કાઇટિન આવેલું છે, કવચ જેવી રચના બનાવે છે, તેને કહેવામાં આવે છે અધો કવચ, જે દરેક ખંડની અંદર હોય છે. અને આ બંને કવચ તો કે જોડાયેલા છે. આ બંને કવચ તો કે અહીંયા પણ કાઇટિન જેવી રચના છે. ઓકે, અહીંયા પણ કાઇટિન જેવી રચના છે. અને જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ આને કહેવામાં આવે છે પાર્શ્વ કવચ. આ રીતની રચના જોવા મળતી હોય છે. હવે આ જે કવચ છે ખંડના તે તો કે કોઈક અહીંયા આ રીતે જોડાયેલા છે. દરેક કવચ આ રીતે જોડાયેલા છે. આ જે જોડાણ છે તેને કહેવામાં આવે છે સંધિ કલા અથવા તો યોજી કલા. તેના દ્વારા તો કે આ જોડાયેલા છે. તો એ દરેક ખંડની અંદર જોવા મળે છે. જેની અંદર આપણે ઉરસના ખંડની વાત કરીએ. ઉરસના ખંડ તમને જે અહીંયા જોવા મળે છે, ટોટલ 3 ખંડ અહીંયા તમને જોવા મળે છે. એક આ ખંડ લઈએ ઉરસના ખંડની અંદર. ઓકે, એક આપણે લઈએ છીએ અહીંયા તો કે એક આપણે આ ખંડ લઈએ. સેકન્ડ ખંડ આપણે લઈએ અહીંયા તો કે સેકન્ડ આ લઈએ. ચલો, સેકન્ડ આ ખંડ લીધો. થર્ડ ખંડ હવે આપણે લઈએ. ઓકે, તો થર્ડ ખંડ આપણે લઈએ છીએ આ લઈ લીધો. ચાલો, તો આ 3 ખંડ છે ઉરસના, જે મેં તમને અહીંયા દર્શાવેલા છે 3 ખંડ. ઓકે, તો ઉરસ માટેની વાત કરીએ તો કે આ ઉરસ અને શીર્ષને એક પાતળી ગ્રીવા દ્વારા જોડાયેલું છે. આ ગ્રીવા એકદમ લચકદાર છે અને મેં કીધું કે આ ગ્રીવા જોવા મળતી નથી. તો એના માટે આપણે જોશું ઉરસ માટેનું. પહેલા તો કે અહીંયા ઉરસ માટેની હું વાત કરું તમને. ઉરસની અંદર મેં તમને કીધું 3 ખંડ છે. 3 ખંડ જેની અંદર આપણે વંદો દોરતા હતા ત્યારે આ રીતે આ ખંડ લીધેલો હતો. તો આ ખંડ છે પૂર્વ ઉરસ, એના પછી મધ્ય ઉરસ અને એના પછી પશ્વ ઉરસ. ઓકે, એના પછી તો કે પશ્વ ઉરસ. તો અહીંયા પણ 3 ખંડની અંદર ફર્સ્ટ જે છે તે પૂર્વ ઉરસ,
ચાલો, ફર્સ્ટ પૂર્વ ઉરસ છે. તો આ પૂર્વ ઉરસ જે છે તેની અંદર તો કે આ ઉપરી કલા એટલે કે ઉપરી કવચ આવેલું છે. અહીંયા ઉપરી કવચ, તો આ ઉપરી કવચ થોડુંક લંબાયેલું આવેલું છે. એટલે કે આ ઉપરી કવચ જે છે ઓકે એ થોડુંક લંબાઈ ગયેલું છે. અને ક્યાં સુધી લંબાયેલું છે? તો કે અહીંયા સુધી લંબાયેલું છે. આ ઉપરી કવચ આ રીતે લંબાયેલું છે. ફરીથી જો મેં શું કીધું કે આ પૂર્વખંડ છે. પૂર્વખંડ, પૂર્વ ઉરસીય ખંડ, અહીંયા પૂર્વ ઉરસીય ખંડ. તો આ પૂર્વ ઉરસીય ખંડની અંદર આ જે આવેલું છે, શું આવેલું છે અહીંયા? તો કે અહીંયા આ જે આવેલું છે તે કેવું છે? તો કે લંબાયેલો છે આખો ભાગ. એ કયો ભાગ છે? તો કે એ ભાગ છે ઉપરી કવચનો. જેના કારણે અત્યારે તો તમને એટલું આછું કર્યું છે ઓકે, એટલે તમને અહીંયા ગ્રીવા દેખાય છે. પણ અહીંયા જેના કારણે અહીંયા આ ગ્રીવા જે છે તે જોવા મળતી નથી. અને શીર્ષનો પણ થોડો ભાગ લઈ લીધેલો છે. ઓકે, તો આ રીતની રચના અહીંયા જોવા મળે છે. ગ્રીવા દેખાતી નથી કેમ કે ઉપરી કવચ લંબાયેલું છે. અને આ ઉપરી કવચ તો કે પૂર્વ ઉરસીય ખંડનું છે. ઓકે, સેકન્ડ હવે આપણે વાત કરીએ તો કે સેકન્ડ બીજો ખંડ જે છે તે કયો છે? તો કે મધ્ય ઉરસ ખંડ. મધ્ય ઉરસ ખંડ. હવે આ વંદો આપણે જો લેતા હોઈએ, આ વંદો આપણે લેતા હોઈએ તો આ મધ્ય ઉરસ ખંડ છે તેની અંદરથી તો કે એક રચના નિર્માણ પામે છે. મધ્ય ઉરસ ખંડની અંદરથી પાંખ ઉદ્ભવે છે. શું ઉદ્ભવ્યું છે આ મધ્ય ઉરસીય ખંડની અંદરથી? તો કે પાંખ ઉદ્ભવેલી છે. અને આ પાંખ કેવી હોય છે? આ પાંખ ઉદ્ભવી તો આ પાંખ કેવી હોય છે? તો કે આ પાંખ જે છે તે લાંબી છે, અપારદર્શક છે અને ઘેરા રંગની છે. તેમજ ત્વચીય એટલે કે ચર્મીય છે. તો આ પાંખ ક્યાંથી ઉદ્ભવી? તો કે આ પાંખ ઉદ્ભવે છે મધ્ય ઉરસની અંદરથી. એક પાંખની બંને બાજુએ પાંખ છે. ઓકે, બંને બાજુએ અહીંયા પાંખ જે છે તે ઉદ્ભવે છે. ચાલો, બંને બાજુએ પાંખ આવી ગઈ. હવે ઓકે, બીજી હવે વાત કરું તો કે અહીંયા આ જે પશ્વ ઉરસ છે ત્યાંથી પણ પાંખ ઉદ્ભવે છે. આ પશ્વ ઉરસમાંથી ઉદ્ભવેલી પાંખ. ઓકે, અહીંયા પશ્વ ઉરસ છે તેમાંથી ઉદ્ભવેલી આ પાંખ છે જે નાની હોય છે. એટલે એક જોડ પાંખ મધ્ય ઉરસમાંથી અને એક જોડ પાંખ તો કે પશ્વ ઉરસમાંથી ઉદ્ભવે છે. પણ તમે જો અહીંયા જોતા હો તો આ જે પશ્વ ઉરસીય પાંખ છે, પશ્વ ઉરસીય પાંખ ઓકે, પશ્વ ઉરસમાંથી ઉદ્ભવેલી પાંખ, એ પાંખ કેવી છે? તો કે એ પાંખ ટૂંકી છે પ્લસ એ પાંખ પારદર્શક છે. અને આ પાંખ જે છે તે પટલ યુક્ત પણ છે, પટલ પણ આવેલું છે. પણ અહીંયા આ મધ્ય ઉરસીય પાંખ તો કે આ જે પશ્વ ઉરસીય પાંખ છે તેને ઢાંકી દે છે. ઓકે, એટલે એમ કે કહી શકું કે પશ્વ ઉરસીય પાંખ છે તે પશ્વ ઉરસીય પાંખનું રક્ષણ કરે છે. કોણ આનું રક્ષણ કરે? પશ્વ ઉરસીય પાંખનું રક્ષણ તો કે મધ્ય ઉરસીય પાંખ છે તે. હવે તમે કહેવત તો સાંભળી જશે કે હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ છે. તો એવી જ રીતે વંદાની અંદર પણ એ જ છે કે આ પાંખ તો ઘણી લાંબી છે પણ આ ઉડવાના કામમાં નથી આવતી. આના દ્વારા ઉડી ના શકે એટલે ઉડવાના કામમાં નથી આવતી. હવે તો કે આ પાંખ નાની છે
પણ આ પાંખ દ્વારા તો કે ઉડી શકે છે વંદો. ઓકે, તો કામ કોણ કરે છે? પશ્વ ઉરસીય પાંખ. બાકી મોટી પાંખ તો છે જ, જે અહીંયા આ પાંખ આવી જાય વિશ્રામી અવસ્થાની અંદર, ઉડવું નથી વંદાને, ત્યારે આ પાંખ અહીંયા આવી જાય તો આ પશ્વ ઉરસીય પાંખ છે તે ઢંકાઈ જાય છે. આ સાઈડની પાંખ તો કે મેં ઢંકાયેલી જ બતાવેલી છે, એટલે એ સાઈડ બતાવી જ નથી ટૂંકમાં. ખ્યાલ આવ્યો? તો અહીંયા પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ, આમ ત્રણ ખંડ છે. ત્રણ ખંડની અંદર મેં તમને પાંખ માટેની વાત કરી. પાંખ હંમેશા ઉરસ પ્રદેશમાંથી જ નિર્માણ પામે છે, યાદ રાખવાનું છે. સેકન્ડ, હવે જો આપણે વાત કરીએ વંદાની, તો આ જે વંદો છે એના દરેક ખંડની અંદરથી, દરેક ખંડ જે છે તેની અંદરથી તો કે આ રીતે ચલનપાદ જે છે તે ઉદ્ભવે છે. ચલનપાદ દરેક ખંડની અંદરથી ઉદ્ભવેલા છે. ઓકે, તો ટોટલ આપણે આ ચલનપાદ જો જોવા જઈએ, ચલનપાદ તો ટોટલ કેટલા ચલનપાદ છે? ટોટલ ચલનપાદ છે 6. ઓકે, 6 ચલનપાદ, 3 આ બાજુ 3 આ બાજુ, અને જોડની અંદર જોવા જઈએ તો 3 જોડ ચલનપાદ આવેલા છે. ચલનપાદ 5 ખંડોના બનેલા છે, નાના નાના ખંડોના. જો કે આપણે ભણવાનું નથી. ઓકે, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે આ ચલનપાદ ઉદ્ભવ્યા ક્યાંથી? તો કે ઉરસીય પ્રદેશ છે, ઉરસ પ્રદેશ છે, તેની અંદરથી આ ચલનપાદ ઉદ્ભવેલા છે. ઓકે, એટલે અહીંયા ચલનપાદ જોવા મળતા હોય છે. એ પણ આપણે કહી દઈએ કેમાં? તો કે ઉરસની અંદર. શું કહીએ? તો કે અહીંયા ઉરસમાંથી, ક્યારેય પણ ઉદરમાંથી નહીં ઉદ્ભવે, ઉરસમાંથી તો કે 3 જોડ ચલનપાદ ઉદ્ભવે. પૂર્વ ઉરસીય ચલનપાદ, મધ્ય ઉરસીય ચલનપાદ, પશ્વ ઉરસીય ચલનપાદ. એટલે ઉરસનો કયો ખંડ છે એ ખંડના આધારે આ ચલનપાદના નામ હોય છે. ઓકે, અહીંયા સુધી ઉરસ માટે હું તમને કહું છું. ત્યારબાદ આપણે લઈએ તો કે ઉદરનો ભાગ આપણે લઈએ તો કે અહીંયા જો આ ઉદરનો ભાગ છે તેની અંદર પણ ખંડમય છે. પણ આ ખંડો કેટલા છે? તો કે ટોટલ 10 ખંડ જોવા મળતા હોય છે. 3, 4, 5, 6, 7, 8, 9 અને અહીંયા આ 10મું. ચાલો, 10 ખંડથી ઉદર ભાગ બનેલો છે. એટલે અહીંયા ઉદરની અંદર આપણે લઈએ તો 10 ખંડ. ઓકે, ઉરસની અંદર આપણે લીધા તો 3 ખંડ. ઓકે, અને શીર્ષની અંદર આપણે લઈએ તો કે 6 ખંડ ભેગા મળીને બનાવે. શીર્ષની રચના કરે. તો ઉદરની અંદર મેં કીધું આ આપણે કવચ કાઢી નાખેલો વંદો છે. ઓકે, ઉદરની અંદર મેં કીધું કે તેની અંદર તો કે 10 ખંડ છે તે જોવા મળે છે. હવે આ ખંડની અંદર તો કે આપણે વાત કરીએ ઉદર માટેની. ચાલો, અહીંયા મેં વાત કરી ઉદર. ઉદર કેટલા ખંડનું છે? તો કે 10 ખંડનું. આની અંદર પણ ઉપરનું જે છે તેને આપણે કહીશું ઉપરી કવચ. ઓકે, આમ તો આ કવચ જે છે તે કવચને શું કહેવાય? કઠક તરીકે લેવામાં આવે. આ ઉપરી કવચ છે. અહીંયા આ રીતે હશે તો આને આપણે શું કહેશું? અધો કવચ. તો દરેક ખંડની અંદર આવી રીતે ઉપરી કવચ, અધો કવચ છે. સાઈડમાં પાર્શ્વમાં પણ આ રીતે છે. ઓકે, જે આપણે અત્યારે નથી લેતા પાર્શ્વ કવચ, અને જોડાણ પણ છે જેને યોજિકલા આપણે કીધેલી છે. તો આ 10 ખંડ આની અંદર જોવા મળે છે, જેની અંદર તો કે નર અને જો માદાની વાત હું કરું, નર વંદાની વાત અને માદા વંદાની, જો કે એ પ્રજનન માર્ગની અંદર આપણે ડિટેલમાં જોશું. નર વંદાની અંદર 9મો ખંડ અને 10મો ખંડ, આ ખંડના ઉપરી કવચ. 9મા ખંડનું ઉપરી કવચ, 10મા ખંડનું ઉપરી કવચ ભેગા મળીને જનન કોથળીની રચના કરે છે. અહીંયા જનન કોથળી બનાવે. જનન કોથળી એટલે કે માનો કે આ વંદો છે એનું ઉદરનો ભાગ છે. ઓકે,
તો અહીંયા આ રીતે આ જનન કોથળીની રચના થઈ. તો આ જનન કોથળીની અંદર અંડકોષ કે શુક્રકોષ હશે તે આવશે. ખ્યાલ આવ્યો? જે આપણે પ્રજનનની અંદર ભણીશું. જ્યારે માદાની અંદર આપણે લઈએ તો 8મો અને 9મો ખંડ જે છે તેના અધોકવચ ભેગા મળે છે અને આ 7મા ખંડ વડે ઢંકાયેલ છે. 7મા ખંડ દ્વારા ઢંકાયેલ છે. ઓકે, અને આ રચના તો કે જનન કોથળીની રચના કરે છે. તો જનન કોથળી આ રીતે આની અંદર બને છે. બીજી હવે વાત કરીએ તો કે આ જે વંદો છે તો વંદાની અંદર 10મા ખંડનું ઉપરી કવચ છે, ત્યાંથી એક રચના નીકળતી હોય છે. આ 10મો ખંડ માનો કે છે વંદાની અંદર, આ 10મો ખંડ છે, એનું આ ઉપરી કવચ છે, ત્યાંથી એક રચના નીકળતી હોય છે આ સાઈડ અને આ સાઈડ, જેને કહેવામાં આવે છે પુચ્છશૂળ. પુચ્છશૂળ કહેવામાં આવે. અને આ પુચ્છશૂળ તો કે મેં ક્યાં કીધું 10મો ખંડ, ત્યાં ઉપરી કવચ પરથી. ઓકે, ત્યાંથી આ પુચ્છશૂળ નીકળે જે નર અને માદા વંદા આ બંને વંદામાં હાજર હોય છે. પરંતુ જો અહીં આપણે લઈએ 9મા ખંડનું અધોકવચ, 9મા ખંડનું અધોકવચ, તો ત્યાંથી પણ એક રચના નીકળે છે. ત્યાંથી પણ એક રચના નીકળે. ઓકે, ત્યાંથી પણ એક રચના નીકળી જેને કહેવામાં આવે છે પુચ્છકંટક. અને આ પુચ્છકંટક ફક્ત ને ફક્ત નરવંદામાં જોવા મળે છે. ફક્ત ને ફક્ત નરવંદામાં જોવા મળે છે. બીજું આપણે કહીએ તો અહીંયા 8મા ખંડની, 8મો જે ખંડ છે તેની વક્ષ મધ્ય બાજુએ, વક્ષ મધ્ય બાજુ છે ત્યાં જનન છિદ્ર જોવા મળે છે માદા વંદાની અંદર. ઓકે, નરવંદાની જો વાત કરું તો તેની અંદર 9મા ખંડની વક્ષ મધ્ય બાજુએ જનન છિદ્ર જોવા મળે. ઓકે, આ ઉદરની વાત છે. બીજું કે આ 10મો ખંડ છે તેનું ઉપરી કવચ, આ 10મો ખંડ માની લો કે આ 10મો ખંડ છે, અહીંયા આ ઉપરી કવચ છે. ઓકે, તો એક ખંડયુક્ત એટલે કે આવી ખાંચયુક્ત હોય છે પૃષ્ઠ બાજુએ. ઉપરી કવચ હંમેશા પૃષ્ઠ બાજુએ આવે અને અધો કવચ હંમેશા વક્ષ બાજુએ આવે. તો આ ઉપરી કવચની હું વાત કરું છું કે ઉપરી કવચ ખાંચયુક્ત છે અને ત્યાં જે રચના થાય છે એ કઈ રચના થાય છે તો કે મળદ્વારની રચના થતી હોય છે. ઓકે, કઈ રચના થાય છે અહીંયા તો કે મળદ્વારની રચના અહીંયા થતી હોય છે. ઓકે, તો આ ઉદર માટેની વાત છે. જે પ્રજનન માટે જે કંઈ પણ આવ્યું છે, હજી જનન દ્રઢકો વગેરે બાકી છે, પણ એ આપણે પ્રજનન જ્યારે નરવંદાનું પ્રજનન તંત્ર અને માદા વંદાનું પ્રજનન તંત્ર જોશું ત્યારે જોવાનું છે. પણ અહીંયા ટૂંકમાં ઉદર માટેની મેં તમને એટલી વાત કરી. તો તમે જોઈ શકો આકૃતિની અંદર, જો આ આકૃતિ તમને દર્શાવેલી છે તેની અંદર તો કે આ ઉરસનો ભાગ છે જ્યાંથી ચલનપાદ જે છે તે દર્શાવેલા છે. ચલનપાદ અહીંયા દર્શાવેલા છે. ઓકે, અહીંયા પણ ચલનપાદ છે. તો આ 3 જોડ તમને ચલનપાદ જોવા મળે છે. આ 3 જોડ ચલનપાદ જોવા મળે જે ઉરસીય ભાગમાંથી ઉદ્ભવેલ છે. આ તમને ખંડ જોવા મળે છે. ખંડની અંદર તો કે જે આ રચના જોવા મળે છે તે પુચ્છશૂળ છે અને અહીંયા જે રચના જોવા મળે છે તે પુચ્છકંટક છે. ઓકે, નરવંદો છે એના પરથી ખ્યાલ આવી જાય. આ માઉથ છે, મોઢું છે, એની અંદર આ આંખ છે અને આ નીચેનું જે આધારક પટલ છે આંખનું નીચેનું આધારક પટલ, ત્યાંથી તો કે સ્પર્શક આવેલા છે. આ સ્પર્શક એકદમ કેવા હોય છે? સંવેદી હોય છે. આજુબાજુના પર્યાવરણની અંદર કંઈ પણ ફેરફાર થાય તો તરત જ તેને ખ્યાલ આવી જતો હોય છે. ઓકે, જેવી રીતે સ્પર્શકો છે, સંવેદી છે. ખ્યાલ આવ્યો? પ્રથમ જંભને એ પણ કેવા છે? પ્રથમ જંભ છે, અધોજંભ છે, અધોજંભ, પ્રથમ જંભ એ પણ સંવેદી છે. આંખ પણ કેવી છે? સંવેદી છે. ઓકે,
તો આ વંદાના સંવેદન અંગો છે. અહીંયા તમે જુઓ તો કે આ વંદાની અંદર અહીંયા કમ્પાઉન્ડ એટલે કે કમ્પાઉન્ડ આઈ એટલે કે કેવી કહેવાય એને કમ્પાઉન્ડ આઈ કેવી કહેવાય હું ભૂલી ગઈ જોઈએ આપણે સંયુક્ત આંખ. યસ થાય આવું સંયુક્ત આંખ શું કહેવાય? સંયુક્ત આંખ. યાદ આવી ગયું તરત જ. ચાલો આ સંયુક્ત આંખ આવેલી છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો કે આ સ્પર્શક તમને બંને બાજુએ દેખાય છે. ઓકે આ આખું શીર્ષ છે. અહીંયા પ્રથમ ઉરસ આવેલો છે, પ્રથમ ઉરસીય ખંડ. ઓકે જેની અંદરથી આ ચલનપાદ આવેલું છે. ત્યાર પછી આ મધ્ય ઉરસીય ખંડ છે જેની અંદરથી આ પાંખ લંબાયેલી છે. એના પછી તો કે આ પશ્વ ઉરસીય ખંડ છે જેની અંદરથી આ પાંખ છે તે આવેલી છે. ઓકે અને અહીંયા તમે જુઓ તો કે પૂંછશૂળ અને પૂંછકંટક. અહીંયા તમને પૂંછકંટક આપેલા છે ને અહીંયા તમને પૂંછશૂળ આપેલી છે અહીંયા આ વંદાની અંદર. ઓકે ચાલો જોઈએ આગળ. આ તો તમને એમ જ ફની છે, એમ જ તમને દર્શાવેલું છે આ કમ્પાઉન્ડ આઈ માટે કે આ રીતની આઈ આવેલી છે અને ચલનપાદ તમે ના ભૂલો એટલા માટે લેક. ઓકે વિંગ્સ એટલે પાંખ. હવે મધ્ય ઉરસીય ભાગ છે ત્યાંથી જે પાંખ નિર્માણ પામે છે, મધ્ય ઉરસીય ભાગ ક્યાં ગયું? ચાલો મધ્ય ઉરસીય ભાગ છે ત્યાંથી જે પાંખ નિર્માણ પામે છે તો એ પાંખને આપણે શું કહી શકીએ? આ પાંખને આપણે પ્રાવર પંખ પણ કહીએ છીએ. પ્રાવર પંખ અથવા તો અગ્રપાંખ અથવા તો ટેગમિન. ઓકે આ રીતે તેને ઓળખવામાં આવે છે. તો જોઈએ આગળ એની રચના પણ. ચાલો આગળ આ તમને વંદાના 3 પાર્ટ આપેલા છે જેની અંદર અહીંયા શીર્ષ, અહીંયા ઉરસ અને અહીંયાથી તો કે ઉદરનો ભાગ, એબ્ડોમેનનો ભાગ દર્શાવેલો છે. નેક્સ્ટ જોઈએ. ચાલો અહીંયા ખાસ તો જોવાનું છે. અહીંયા આપણે શું વાત કરી તો કે મેં તમને કીધું કે ભાઈ આ કમ્પાઉન્ડ આઈ છે. ઓકે અહીંયાથી તો કે સ્પર્શકો નીકળેલા છે. ત્યાર પછી આ પૂર્વ ઉરસીય ખંડ છે. જો આ પૂર્વ ઉરસીય ખંડની અંદર ઉપરનું જે ઉપરી કવચ છે તે આખું લંબાયેલું છે અને થોડું શીર્ષ સુધી પહોંચેલું છે. ત્યારબાદ આપણે અહીંયા લઈએ તો કે આ જે છે તે મધ્ય ઉરસ છે અને તેની અંદરથી આ પાંખ એકદમ જ જો ઉદરના ખંડ કરતા પણ આગળ સુધી લંબાયેલી છે. ઓકે ઉદરના ખંડ કરતા પણ નીચે સુધી લંબાયેલી છે. ત્યારબાદ તો કે અહીંયા તમે જોશો તો આ જે છે તે પશ્વ ઉરસ છે અને પશ્વ ઉરસની અંદરથી પણ આ પાંખની રચના તમને જોવા મળે છે. ત્યારબાદ ચલનપાદ જો તમે જોતા હો તો ચલનપાદની અંદર અહીંયા પૂર્વ ઉરસની અંદરથી ચલનપાદ અહીંયા નીકળેલા છે, આ મધ્ય ઉરસની અંદરથી ચલનપાદ નીકળેલા છે અને અહીંયા પશ્વ ઉરસની અંદરથી ચલનપાદ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા તમને જે ખંડો દેખાય છે આ ખંડો તો કે ઉદરના ખંડો છે. ઓકે ઉદરના ખંડો આવેલા છે. હવે અહીંયા પણ તો કે તમને આપેલું છે પ્રથમ જંભ. આ પ્રથમ જંભ છે, આ દ્વિતીય જંભ છે, આ અધિજંભ છે, અહીંયા અધોજંભ આપેલા છે. બંને બાજુએ છે અધોજંભ. ઓકે બંને બાજુએ છે. ખ્યાલ આવ્યો? આ અધોજંભ. અહીંયા તો કે સ્પર્શક આપેલું છે. અહીંયા આ રીતની તો કે આઈઝ આપેલી છે. નીચે આધારક પટલ છે ત્યાંથી સ્પર્શક નીકળેલું છે. ત્યાર પછી અહીંયા તમે આ રચના જુઓ. આ રચનાની અંદર તમને શું દર્શાવેલું છે તો કે આ નરવંદા માટેની રચના છે, અહીંયા માદા વંદા માટેની રચના છે. તમને કહેવામાં આવેલું છે કે 7મો ખંડ છે માદા વંદાની અંદર તે નોત્તલ આકારનો છે. નોત્તલ આકાર એટલે કેવો આકાર તો કે હોડી આકારનો છે. કેવો આકાર છે? હોડી જેવો આકાર છે. ઓકે અહીંયા તો કે આ 10મો ખંડ છે તેની વક્ષ બાજુએ આવી ખાંચ જેવી રચના નર અને માદા બંનેમાં જોવા મળે. અહીંયા પણ જુઓ ખાંચ જેવી રચના જોવા મળે. ઓકે તો આ ખાંચ જેવી રચના છે એને શું કહેવાય છે? મળદ્વાર કહેવામાં આવે, જે 10મા ખંડની અંદર હોય છે. અહીંયા તમે જુઓ કે અહીંયા પૂંછશૂળ આપેલું છે, અહીંયા પણ પૂંછશૂળ છે. બંનેની અંદર પૂંછશૂળની રચના આવેલી છે. પણ પુચ્છકંટક જુઓ તો ફક્ત ને ફક્ત શેમાં જોવા મળે આ પુચ્છકંટક? તો કે આ પુચ્છકંટક જે છે ઓકે તે ફક્ત નરની અંદર જોવા મળે પુચ્છકંટક, બાકી પુચ્છશૂળ બંનેની અંદર જોવા મળે. આ એક આકૃતિ જુઓ તો પણ તમને ખ્યાલ આવી જતો હોય છે. ચાલો
અહીંયા તમને કીધું ને ટેગ્મિના એટલે પ્રાવર પાંખ, આ અગ્રપાંખ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. આ તમારી બુકની અંદર આપેલી આકૃતિ છે, સેમ એ જ આકૃતિ છે, બસ અહીંયા ગુજરાતીમાં તમને નામ સારી રીતે આપેલા છે. પુચ્છ છોડની રચના આપેલી છે. ઓકે, એટલે આ માદાવંદો છે, કેમ કે પુચ્છ કંટક નથી. આ પણ તમને નામ આપેલું છે. નેક્સ્ટ જોઈએ હવે. ચાલો એક એક રીડ કરીએ, કઈ પોઈન્ટ બાકી રહી ગયા હોય તો એ જોઈ લેશું. શું કહેવા માંગે છે કે વંદો જે છે તે બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે. યસ, તેનો સમાવેશ સંધિપાદ સમુદાયની અંદર, અને વર્ગ કયો છે તો કે કીટક વર્ગ. વંદો સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં આપણે ચળકતા પીળા, લાલ, લીલા વગેરે રંગના વંદા જોવા મળે. ઓકે, તેનું કદ કેટલું છે? 1/4 અથવા 3 ઇંચ અથવા 0.6 થી 7.6 સેન્ટીમીટર છે. તેમાં લાંબા સ્પર્શકો છે, જોઈ ગયા. ચલનપાદો એ પણ હવે તમને ખબર છે. ચપટી વિસ્તરણ સપાટી પામેલ ઉપરની શરીર દિવાલ કે જે શીર્ષને ઢાકે છે, થોડું ઘણું ઢાકે છે. ઓકે, એ પણ મેં તમને કીધું. ઉપરી કવચ, કયો ઉપરી કવચ તો કે પૂર્વ ઉરસનો. તે નિશાચર મિશ્રાહારી પ્રાણી છે. નિશાચર એટલે રાત્રિ દરમિયાન ફરવા વાળો, રાતનો રાજા. ઓકે, મિશ્રાહારી એટલે કે નહીં તો માંસાહારી નહીં તો શાકાહારી, એ બંનેની વચ્ચેનું. અને સમગ્ર વિશ્વમાં હુફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે. તે મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અનેક પ્રકારના રોગોનું વાહક છે. ઘણા રોગો આના કારણે થઈ શકે છે. પુખ્ત વંદાની જાતિ કઈ છે તો કે પેરીપ્લેનેટા અમેરિકાના. ઓકે, 34 થી 53 લાંબી તથા પાંખો વાળી આ જાતિ છે. નરમાં પાંખો તો કે ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે. જે આગળ તમે ઇમેજ જોઈ તેની અંદર મેં બતાવી. ઓકે, વંદાનું શરીર મુખ્ય રૂપે તો કે ખંડીય છે. મુખ્ય 3 ભાગ શીર્ષ, ઉરસ અને ઉદર ની અંદર વહેંચાયેલું છે વંદાનું શરીર. તેનું સમગ્ર શરીર જે છે વંદાનું, તે મજબૂત કાઇટિન યુક્ત બાહ્ય કંકાલ જે કથ્થઈ રંગથી ઢંકાયેલ હોય છે. પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય, એટલે કે ઉપરની તરફ આવે તેને પૃષ્ઠક. ઓકે, પૃષ્ઠક અને આ અધો કવચ. ઉપરનું ઉપરી કવચ, આ તમે લેવ તો અધો કવચ. આ ઉપરી કવચ છે, આ છે તે અધો કવચ છે. ઓકે, જેને આપણે શું કહીએ છીએ? કઠક કહીએ, એટલે કે પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ અને વક્ષ બાજુએ અધો કવચ કહેવાય. આ તકતીઓ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલ રહે છે. તેને શું કહેવામાં આવે છે? તેને યોજી કલા તરીકે એટલે કે સંધિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. શરીરના અગ્ર છેડે શીર્ષ કેવું છે? ત્રિકોણાકાર અગ્ર છેડે આવેલું છે. શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કેવું કહેવાય તો કે કાટખૂણે આવેલું છે. આ રીતે છે. ઓકે, તે 6 ખંડો ભળીને બને છે તથા તેની લચકદાર ગ્રીવાના કારણે તે બધી દિશાઓમાં એટલે કે તેનું શીર્ષ છે તે બધી દિશાઓમાં ફરી શકે છે. અને તેની પાસે એક જોડ સંયુક્ત આંખો પણ હોય છે. આંખોના અગ્રભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. અહીંયા લખવાનું છે ઉદ્ભવે છે. ઓકે, સ્પર્શકોમાં તો કે સંવેદના ગ્રાહકો આવેલા હોય છે. એટલે આજુબાજુનું જે પર્યાવરણ છે તેને તે ચકાસવામાં મદદરૂપ થાય છે. ઓકે, શીર્ષ તો કે અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે, જેને આપણે મુખાંગો કહીએ, જે ખોરાકને ભરડીને ભૂકો કરે, દળે. ઓકે, ચાવવામાં ઉપયોગી, તો કે જે ખોરાકને કાપવા ચાવવા માટેના મુખાંગો બનાવે છે. મુખાંગોમાં શું? એક અધિજંભ, એક જ હશે અધિજંભ, ઉપરનો ઓઠ, બે તો ના હોય. અધિજંભ એક, ઉપરી ઓષ્ઠ, એક જોડ અધોજંભ બંને બાજુએ છે. ઓકે, બંને બાજુએ છે અધોજંભ. એક જોડ પ્રથમ જંભ, એ પણ બંને બાજુએ છે આ રીતે ખંડોમાં. ઓકે, અને એક દ્વિતીય જંભ, એક દ્વિતીય જંભ. દ્વિતીય જંભ એક જ હોય કેમ કે અધો ઓષ્ઠ છે. ઓકે, અધઃ ઓષ્ઠ આપેલું છે. ચાલો, મધ્યમાં એક માંસલ લચીલી ગડી જેવી રચના આવેલી છે. તેને શું કહેવામાં આવે છે? અધો જીહવા તરીકે ઓળખવામાં આવે છે. તે જીભ તરીકે વર્તે છે તથા મુખાંગો દ્વારા ઘેરાયેલી ગુહાની અંદર તે આવેલી હોય છે.
નેક્સ્ટ જોઈએ હવે ઉરસ. મેં તમને કીધું મુખ્યત્વે કેવું છે, 3 ભાગમાં વહેંચાયેલું છે, જેની અંદર પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ. શીર્ષ તો કે ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલું છે. આપણે વાત કરેલી હતી કે ભાઈ આ શીર્ષ છે, આ અહીંયા ગ્રીવા છે, અહીંયા તો કે ઉરસીય ભાગ છે. તો શીર્ષ અને ઉરસનું જોડાણ તો કે આ ગ્રીવા દ્વારા થતું હોય છે. ઓકે, અહીંયા એ જ કીધેલું છે. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે, જેને શું કહેવામાં આવે? ગ્રીવા કહે છે. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ શું હોય? ચલનપાત. પૂર્વ ઉરસમાંથી હોય તો પૂર્વ ઉરસીય ચલનપાત, મધ્ય ઉરસમાંથી હોય તો મધ્ય ઉરસીય ચલનપાત, પશ્વ ઉરસમાંથી હોય તો પશ્વ ઉરસીય ચલનપાત. ઓકે, પાંખોની પ્રથમ જોડ. હવે પાંખ માટેની વાત કરી છે તો પૂર્વ ઉરસમાંથી કોઈ પાંખ ઉદ્ભવતી નથી. પહેલી જોડ ક્યાંથી ઉદ્ભવે? મધ્ય ઉરસમાંથી. ઓકે, અને બીજી જોડ ક્યાંથી ઉદ્ભવે? તો કે પશ્વ ઉરસમાંથી ઉદ્ભવે. અગ્ર પાંખો જે મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે તેને શું કહેવાય? પ્રાવર પંખ પણ કહેવાય અથવા તો ટેગ્મિના તરીકે ઓળખવામાં આવે. તે કેવી છે? તો કે અપારદર્શક, ઘેરા રંગની અને ચરમીય હોય. વાત કરેલી છે મેં. તથા વિશ્રામી અવસ્થા હોય, એટલે કે હવે વંદાને ઉડવું નથી તો વિશ્રામી અવસ્થા છે, તે દરમિયાન તે પશ્વ પાંખોને ઢાકે છે. કોણ પશ્વ પાંખોને ઢાકે? તો કે મધ્ય ઉરસીય પાંખ પ્રાવર પંખ પશ્વ પાંખોને ઢાકે. પશ્વ પાંખો પારદર્શક પટલમય હોય. ઓકે, અને ઉડવા માટે ઉપયોગી હોય. મેં કીધું ને, હાથીના દાંત દેખાડવાના અલગ હોય, ચાવવાના અલગ હોય, એ રીતનું કામ. નર અને માદા બંનેમાં 10 ખંડોનું ઉદર બનેલું છે. ઓબ્વિયસલી 10 ખંડ. માદામાં 7મું અધો કવચ છે, તે નોતલ આકારનું. મેં તમને કીધું કેવો આકાર? નોતલ એટલે હોડી જેવો આકાર. ઓકે, જે 8મા અને 9મા અધો કવચ છે તેને સાથે મળીને એક જનન કોથળીની રચના કરે છે, જેના અગ્રભાગમાં માદા જનન છિદ્ર 8મા ખંડની અંદર મધ્ય વક્ષ મધ્ય બાજુએ, શુક્ર સંગ્રહાશય છિદ્ર પ્રજનન તંત્ર જોશું તેમાં જોવાનું છે, અને ગુંદર ગ્રંથિઓ આવેલી છે. ઓકે, આ બધું પ્રજનન તંત્રમાં આવશે. ચાલો અહીંયા આવે જોઈએ. વંદામાં તો કે સંવેદન અંગો તરીકે સ્પર્શકો છે. આંખો, જંભમૃષો, વક્ષ જંભમૃષો, પુચ્છશૂળ વગેરે આવેલા હોય છે. દરેકની રચના મેં કહી દીધેલી છે. શીર્ષની પૃષ્ઠ બાજુએ આ બાજુ યાદ રાખવાની, સંયુક્ત આંખો આવેલી છે, અને આ આંખ લગભગ 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકાઓની બનેલી છે. વાત થઈ ગઈ. ઘણી બધી નેત્રિકાઓની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવી શકે છે. આ પ્રકારની દ્રષ્ટિને કેવી કહેવાય? મોઝેક પ્રતિબિંબ તરીકે લેવામાં આવે છે. તો કે યસ, જેની સંવેદનશીલતા વધુ પરંતુ રેઝોલ્યુશન કેવું? ઓછું. એટલે કે કેવું દેખાય? ઝાખું દેખાય. આ પણ કેવું? રાત્રિ દરમિયાન. ઓકે, તે રાત્રિના સમયે સામાન્ય હોય છે, આથી તેને રાત્રિ દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા આ વંદાની બાહ્યાકાર વિદ્યા હતી જે આપણે ભણી. ઓકે, હવે આ વંદાની બાહ્યાકાર વિદ્યા જે તમે ભણો છો, આના માટેની જો તમારે પીડીએફ જોતી હોય તો PW ગુજરાતી ચેનલ ટેલિગ્રામની ચેનલ છે, તો તેની અંદર આની પીડીએફ પણ હું એડ કરી દઈશ. ઓકે, તો તમે ત્યાંથી આ પીડીએફ લઈ શકો છો. અને અહીંયા સુધી લેક્ચર તમે સેકન્ડ ટાઈમ એવું હોય તો સાંભળજો. એક વખત ના સમજાય તો બીજી વખત સાંભળજો, અને નોટ અને પેન લઈને બેસજો, લખતા જજો. વંદા માટેની બધી જ ઇન્ફોર્મેશન તમને ખ્યાલ આવી જશે. જે કંઈ પણ આના પછી ભણાવવાની છું અંતસ્થ વિદ્યા, તે પણ આ જ રીતે તમારે પ્રિપેર કરવાનું છે, એટલે દરેકે દરેક માહિતી તમને મળી જતી હોય છે. ઓકે, અને વંદો નીટની એક્ઝામમાં છે, તો ભણતા રહેવું, લખતા રહેવું, વાંચતા રહેવું, મહેનત કરતા રહેવું, પરિણામ તો તમને મળવાનું જ છે. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.